નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. આના પહેલાના પાઠમાં નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી, જેમાં હવામાન અને આબોહવા બંનેની સમજ આપણે મેળવવાની છે. એમાંથી આપણે હવામાનની સમજ મેળવી કે હવામાન કોને કહેવાય, હવામાનમાં કોણ કોનો સમાવેશ કરવામાં આવે છે, અને જે હવામાન છે એની નોંધણી કોણ કરે છે, એ કોણ માપે છે, કઈ કઈ વસ્તુ દ્વારા એનું માપન થઈ શકે, એ બધી વસ્તુની ચર્ચા આપણે પહેલા પાઠમાં કરી ગયેલા છે. થોડુંક હવામાનને રિવાઇઝ કરી લઈએ અને પછી આજે આપણે આબોહવા અને આબોહવાની સાથે કેટલાક પ્રાણીઓ છે તેનું અનુકૂલન જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. હવામાન તો હવામાન જ્યારે આપણે શીખ્યા ત્યારે આપણે પણ જોયેલું કે હવામાનના કેટલાક મૂળ તત્વો છે. મૂળ તત્વોની વાત કરીએ તો વરસાદ, તાપમાન, ભેજ અને પવન, આ બધા જે છે એને હવામાનના મૂળ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. શા માટે આને હવામાનના મૂળ તત્વો કહેવાય? કારણ કે તાપમાન, વરસાદ, ભેજનું પ્રમાણ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં જે રોજબરોજની પરિસ્થિતિ જોવા મળે છે એને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ. આપણે હવામાનની વ્યાખ્યાનો પણ અભ્યાસ કરેલો કે હવામાન કોને કહેવાય? તો વરસાદ, તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં રોજબરોજની પરિસ્થિતિને શું કહે છે? હવામાન કહે છે. તો અહીંયા આપણે તમે જો કે હવામાનના જેટલા પણ મૂળ તત્વો છે એના સંદર્ભમાં આપણે હવામાનની વાત કરીએ છીએ, જેમાં વરસાદ, તાપમાન, ભેજનું પ્રમાણ અને પવનની ઝડપનો સમાવેશ થાય છે. એનો મતલબ એવો થાય કે જો તમારે કોઈ દિવસનું હવામાન માપવું હોય કે આજનું હવામાન કેવું છે, તો તમારે એમાં બધી વસ્તુનો ઉલ્લેખ કરવો પડે કે આજે કેટલો વરસાદ પડેલો છે, આજનું તાપમાન કેટલું છે, આજે ભેજનું પ્રમાણ કેટલું છે અને પવનની ઝડપ કેટલી છે. આ દરેક વસ્તુને માપવા માટે અલગ અલગ સાધન અને અલગ અલગ એકમનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ સાધનોની વાત કરીએ તો વરસાદને માપવા માટે વર્ષા માપક યંત્ર એનો ઉપયોગ કરવામાં આવે છે, અને વરસાદનો એકમ જોઈએ તો એને મીમીમાં માપવામાં આવે છે, જેને mm કહેવાય. તાપમાનનું માપન, તો તાપમાનના માપન માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અહીંયા દિવસનું તાપમાન માપવાનું છે, એટલે મહત્તમ પણ તાપમાન મળશે અને ન્યૂનતમ પણ મળશે. તો દિવસનું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન જે છે એ મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર વડે માપવામાં આવે છે. મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર. આ થર્મોમીટરનું આખું નામ છે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર, અને તાપમાનનો એકમ તો આપણને દરેકને ખબર છે, અંશ સેલ્સિયસમાં એને માપવામાં આવે છે. મહત્તમ તાપમાન હોય તો પણ ભલે, અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું તાપમાન હોય તો પણ ભલે. ત્રીજું જે છે ભેજનું પ્રમાણ. તો ભેજ જે છે એને પણ મિલી એકમમાં માપવામાં આવે છે. પવનની ઝડપ, પવનની ઝડપને કિલોમીટર પ્રતિ કલાક એકમમાં માપવામાં આવે છે. કિમી પ્રતિ કલાક. તો આ બધા જે મૂળ તત્વો છે એના સંદર્ભમાં જ્યારે આપણે રોજની તાપમાન, વરસાદની ઝડપ, વરસાદનું પ્રમાણ, પવનની ઝડપ, ભેજનું પ્રમાણ, આ બધાના સંદર્ભમાં જ્યારે આપણે રોજબરોજની પરિસ્થિતિની વાત કરતા હોય તો તેને હવામાન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે હવામાન વિશે તો શીખી ગયા કે હવામાન કોને કહેવાય, અને એ પણ આપણે જોયેલું કે દિવસ દરમિયાન બપોરના સમયગાળામાં તાપમાન સૌથી વધારે જોવા મળે છે, અને વહેલી સવારના સમયગાળામાં તાપમાન
સૌથી ઓછું જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે આપણે આ તાપમાન અને આ મૂળ તત્વોની વાત કરીએ અને ઘણા બધા લાંબા સમય માટે જોઈએ તો દરરોજ એમાં ઘણો બધો તફાવત જોવા મળે. આપણે 7 દિવસનું કોષ્ટક જોઈએ કે 7 દિવસમાં તાપમાન પણ અલગ જોવા મળે છે, ભેજનું પ્રમાણ પણ અલગ અલગ જોવા મળે છે, પવનની ઝડપ પણ કંઈક જુદી જોવા મળે તમને, અને વરસાદ કેટલાક દિવસોમાં થાય છે તો કેટલાક દિવસોમાં નથી થતો. અને આ જે હવામાન છે ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, એટલે 1 દિવસનું માપવામાં આવે, 2 દિવસનું માપવામાં આવે. પણ હવે આપણે અભ્યાસ કરવાનો છે આબોહવા. હવામાન અને આબોહવા થોડી ઘણી સામ્યતા ધરાવે છે, પરંતુ એમાં તફાવત પણ ઘણો મોટો છે. કારણ કે હવામાન ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, જ્યારે આબોહવાની વાત કરીએ તો આબોહવા લાંબા ગાળાની પરિસ્થિતિ છે. કેમ લાંબા ગાળાની? કે હવામાન જે છે 1 અને 2 દિવસનું માપવામાં આવે, પણ આબોહવા કઈ રીતે માપવામાં આવે? તો આબોહવાની વ્યાખ્યા તમે જુઓ તો લગભગ 25 વર્ષ જેટલા હવામાનના ગાળાને આબોહવા કહેવાય. જે તે સ્થળે 25 વર્ષ સુધી એનું હવામાનની નોંધ રાખવામાં આવે અને 25 વર્ષના હવામાન ઉપરથી એક સરેરાશ કાઢવામાં આવે, જેના પરથી એની આબોહવા નક્કી થાય. આબોહવાના પણ કેટલાક પ્રકાર છે જેને આપણે આગળ સમજીશું. તો પહેલાની વ્યાખ્યા સમજી લઈએ. લગભગ 25 વર્ષ જેટલા હવામાનના ગાળા, લગભગ 25 વર્ષનો ગાળો જે છે ત્યાં સુધી હવામાનને માપવામાં આવે છે. તો જે લાંબા ગાળાના હવામાનના માળખાને આબોહવા કહે છે. પેલા આબોહવાના પ્રકારો ક્યાં ક્યાં છે જુઓ તમે. તો અહીંયા આબોહવાના પ્રકાર મુખ્યત્વે 3 પ્રકારની આબોહવા જોવા મળે. એક તો ગરમ આબોહવા, બીજું ઠંડી આબોહવા અને ત્રીજું છે સૂકી આબોહવા. આ સાથે સાથે તમે ભેજવાળી આબોહવા પણ લખી શકો. હવે સમજો કે 25 વર્ષ જેટલો લાંબો ગાળો કેમ લેવામાં આવે છે હવામાન માપવા માટે? તો એની માટે અહીંયા જેના પ્રકાર છે એ જવાબદાર છે. હવામાન કોને કહેવાય? જેમ કે કોઈ એવું સ્થળ છે કે જે ખૂબ જ વધારે ઠંડી પડતી હોય અને લાંબા ગાળા સુધી ઠંડી પડતી હોય, જેમ કે 25 વર્ષ સુધી એનું અવલોકન કર્યા પછી ખબર પડે કે આ વિસ્તારના મોટા ભાગના સમય દરમિયાન ઠંડી પડે છે, તો એની આબોહવા કહેવાય ઠંડી આબોહવા. જ્યાં ઠંડી પડતી હોય તેની આબોહવા કેવી કહેવાય? ઠંડી આબોહવા. જે વિસ્તારમાં ખૂબ જ વધારે તાપમાન હોય, વર્ષના મોટા ભાગના સમય દરમિયાન જ્યાં તાપમાન વધારે જોવા મળતું હોય અને આવું 25 વર્ષ સુધી જોવામાં આવે, તો જો તેનું તાપમાન વર્ષના મોટા ભાગના સમયમાં વધારે જોવા મળે છે તો એની આબોહવા કહેવાય ગરમ આબોહવા. તો જ્યાં તાપમાન વધારે રહેતું હોય તો તેની આબોહવા કેવી કહેવાય? ગરમ આબોહવા. સૂકી આબોહવાની વાત કરું તો હવામાનનું અવલોકન કરવામાં આવે કે વર્ષના મોટા ભાગના સમય દરમિયાન ત્યાં વરસાદ પડતો નથી. વરસાદ ન આવતો હોય એ વિસ્તાર કેવો કહેવાય? સૂકો વિસ્તાર કહેવાય. એની આબોહવા પણ કેવી કહેવાય? સૂકી આબોહવા. જો 25 વર્ષ સુધીનું અવલોકન કરો અને ખબર પડે કે એ વિસ્તારમાં વરસાદ નથી થતો, તો એ વિસ્તારની આબોહવા કેવી કહેવાય? સૂકી આબોહવા. વરસાદ ન થતો હોય તો તેની આબોહવા આપણે કેવી કહીશું? સૂકી આબોહવા. અને નંબર 4 માં તમે જુઓ ભેજવાળી આબોહવા, કે જ્યાં ખૂબ જ વધારે વરસાદ પડતો હોય. 25 વર્ષ જેટલા સમય દરમિયાન આપણે એનું અવલોકન કરી અને એના હવામાન વિશે આપણે જોઈએ તો એના વરસાદના પ્રમાણમાં ખૂબ જ વધારો જોવા મળતો હોય, તો 25 વર્ષ પછી નક્કી કરવામાં આવે તેની આબોહવા કેવી કહેવાય? ભેજવાળી આબોહવા. જ્યાં વરસાદ
વધારે પડતો હોય. હવે નક્કી કરો કે આપણો ભારત દેશ છે, આખા ભારત દેશની આબોહવાની આપણે વાત કરવી હોય તો કેવી આબોહવા આપણે કહી શકીએ? ગરમ આબોહવા, ઠંડી, સૂકી કે ભેજવાળી? તો ભારત માટે આપણે એવું કહી શકીએ કે ભારતમાં તો તાપમાન પણ વધારે ક્યારેક જોવા મળે છે, ક્યારેક ઠંડી પણ વધારે જોવા મળે છે. અમુક જે સમયગાળા છે એમાં વરસાદ પણ નથી થતો અને અમુક સમયગાળામાં વરસાદ થાય પણ છે. તો ભારતની આબોહવા કેવી કહી શકાય? તો આમાંથી કોઈ ચોક્કસ આબોહવા આપણા દેશ માટે કહી શકાય નહીં. તો આપણા દેશની આબોહવા કેવી? તો ભારત માટે વાત કરી હોય તો આપણી આબોહવા મોસમી છે. હવે પ્રશ્ન એ થાય કે મોસમી આબોહવા એટલે કે અલગ અલગ મોસમ પ્રમાણે આપણે અલગ અલગ ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણ સમયગાળામાં અલગ અલગ પ્રકારની આબોહવા તમને જોવા મળે છે. જેમ કે શિયાળા દરમિયાન વાત કરીએ તો ઠંડી વધારે પડે છે, જ્યારે ભારતની આબોહવા ઠંડી આબોહવા છે. ઉનાળાની વાત કરો તો ત્યારે ગરમી વધારે પડે છે અને વરસાદ નથી થતો, તો એવી આબોહવાને આપણે કહીશું ગરમ અને સૂકી આબોહવા. અને ચોમાસામાં તો વરસાદ વધારે પડે છે, તો ત્યારે આપણી આબોહવા કેવી કહેવાય? ભેજવાળી કહેવાય. તો ભારતની આબોહવા ચાર પ્રકારમાં આવે એટલે આપણી આબોહવાને કેવો કીધો છે? મોસમી આબોહવા ધરાવતો દેશ કહેવામાં આવે છે. પરંતુ અલગ અલગ સ્થળની વાત કરીએ, જેમ કે રાજસ્થાન છે, કેરલા છે, જમ્મુ કાશ્મીર છે, ત્રણ સ્થળની આપણે આબોહવા ચેક કરીએ તો ત્રણની પાછી જુદી જોવા મળશે. પહેલું છે રાજસ્થાન, કેરળ અને જમ્મુ કાશ્મીર. તો ત્રણ પ્રદેશની આબોહવાનું જો 25 વર્ષ સુધી અવલોકન કરવામાં આવે તો રાજસ્થાનની તો આપણને દરેકને ખબર છે કે રણ પ્રદેશ છે, જ્યાં વરસાદ ઓછો પડે છે એટલે સૂકી આબોહવા હોય અને વર્ષના મોટા ભાગના સમયમાં એનું તાપમાન કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે. તો રાજસ્થાનની આબોહવા આપણે કેવી હોય? તો ગરમ અને સૂકી હોય છે. પરંતુ શિયાળાના કેટલાક દિવસોમાં રાજસ્થાનમાં ઠંડી પણ વધારે જોવા મળે છે, તો ત્યારે એની આબોહવા કેવી કહીશું આપણે? ઠંડી આબોહવા કહેવાય. પણ મોટા ભાગના દિવસોમાં એની આબોહવા કેવી જોવા મળે છે? ગરમ અને સૂકી આબોહવા. કેરળની વાત કરું તો કેરળમાં ખૂબ જ વધારે વરસાદ પડે છે, તો તેની આબોહવા કેવી કહેવાય? ભેજવાળી આબોહવા. જમ્મુ કાશ્મીરમાં તો જમ્મુ કાશ્મીર જે છે એ વર્ષના મોટા ભાગના સમય દરમિયાન ત્યાં ઠંડી કેવી હોય છે? વધારે હોય છે, તો આની આબોહવા આપણે કહીશું ઠંડી આબોહવા. તો આ રીતે અલગ અલગ પ્રદેશની જ્યારે આપણે આબોહવાની ચર્ચા કરીએ પછી ભલે ભારતમાં આવેલા હોય તેમ છતાં પણ એની આબોહવા કેવી જોવા મળે છે? અલગ અલગ પ્રકારની જોવા મળે છે. તો આબોહવા નક્કી કઈ રીતે કરી શકાય? તો 25 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન તેનું અવલોકન કરવું પડે. એટલા માટે આપણે કેવી કીધી? લાંબા ગાળાની પરિસ્થિતિ કહેવામાં આવે છે. તો પાઠ્યપુસ્તકમાં તમે જુઓ કોષ્ટક 7.2 અને કોષ્ટક નંબર 7.3 એમાં 7.2 માં શ્રીનગર એટલે કે જમ્મુ અને કાશ્મીરની આબોહવાની માહિતી છે અને 7.3 માં કેરળના આબોહવાની માહિતી આપેલી છે, જેમાં 12 મહિના દરમિયાન કુલ સરેરાશ વરસાદ, એનું મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન આપેલું છે. તો પહેલા 7.2 ના કોષ્ટકનો અભ્યાસ તમે કરો ત્યારે જોવા મળે છે કે એનું ન્યૂનતમ તાપમાન છે એ -2.3 સુધી છે. જમ્મુ અને કાશ્મીરમાં ન્યૂનતમ તાપમાન કેટલું જોવા મળે છે? -2.3 અને મહત્તમ તાપમાનની વાત કરો તો મહત્તમમાં મહત્તમ આપણને 30 સુધી જોવા મળે છે. આજે છે મહત્તમ તાપમાન. તેના તાપમાનના આધારે આપણે કહી શકીએ કે જમ્મુ અને કાશ્મીરની આબોહવા કેવી હશે. તો અહીંયા 12 મહિનાનું તાપમાન આપણને આપેલું છે, જેમાં ઓછામાં ઓછું -2.3 સુધી જઈ શકે છે અને વધુમાં વધુ 30 છે. તો 30 એટલી બધી ગરમી ના પડતી, 30 પણ ઠંડી પડતી અને -2.3 એટલે
એ બરફથી પણ ઓછું તાપમાન થઈ ગયું. તો આવા તાપમાનમાં ઠંડી કેવી હોય? વધારે હોય. એટલા માટે આપણે જમ્મુ કાશ્મીરની આબોહવા કેવી લખી છે? ઠંડી આબોહવા. જમ્મુ કાશ્મીરના વરસાદની વાત કરો તો તેનો સરેરાશ વરસાદ તમે જુઓ તો વધારેમાં વધારે 99 mm વરસાદ પડેલો છે. જમ્મુ કાશ્મીરમાં કેટલો વરસાદ થયેલો છે? 99 mm જેટલો વરસાદ થયેલો છે. તો એવું કહી શકાય કે થોડા ઘણા સમય દરમિયાન એમાં વરસાદ પડે છે તો તેની આબોહવા ઠંડી અને ભેજવાળી પણ છે. કેટલાક સમય દરમિયાન એની આબોહવા કેવી હોય? ભેજવાળી પણ હોય છે. જ્યારે કેરળની વાત કરીએ આપણે તો કેરળમાં તાપમાન અને વરસાદનું પ્રમાણ નોંધો. તમારા પાઠ્યપુસ્તકમાં કોષ્ટક નંબર 7.3 જો તો તેનું મહત્તમ તાપમાન જે છે એ 31.5 અંશ સેલ્સિયસ સુધી છે. ન્યૂનતમ તાપમાન અને કેરળનું મહત્તમ તાપમાન તમે જુઓ તો એ આગળ જઈને 36 સેલ્સિયસ સુધી થાય છે. અહીંયા પણ તમે જુઓ તો એની આબોહવાની વાત કરીએ તો તાપમાન કે એટલું બધું વધારે છે નહીં. તો આની આબોહવા ગરમ ના કહી શકાય. ઠંડી જરૂર કહી શકાય પણ એટલી બધી ઠંડી પણ ના કહી શકાય. કારણ કે એનું તાપમાન કે 2 અંશ સેલ્સિયસ કે 10 અંશ સેલ્સિયસ થી નીચે છે નહીં. તો આની આબોહવા ઠંડી તો ના કહેવાય પણ સહેજ ગરમ જરૂર કહેવાય. તો ગરમ અને વરસાદનું પ્રમાણ તમે નોંધો તો વરસાદ 230 મીમી સુધી વરસાદ પડી શકે છે. વરસાદનું પ્રમાણ કેટલું છે? 230 એટલે ખૂબ જ વધારે વરસાદ કહેવાય. તો 12 મહિના દરમિયાન કેરળમાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો તેની આબોહવા આપણે કહીએ ગરમ અને ભેજવાળી આબોહવા. અહીંયા આપણે લખેલું છે જ્યાં વરસાદ વધારે પડતો હોય તેની આબોહવા ભેજવાળી કહેવાય. જ્યાં તાપમાન વધારે હોય તેની આબોહવા કહેવાય ગરમ. જ્યાં ઠંડી વધારે પડતી એની આબોહવા સૂકી અને ઠંડી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે 12 મહિનાના સમયગાળા દરમિયાન જે મૂળ તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે એ પ્રમાણે 25 વર્ષ પછી એની આબોહવા નક્કી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આબોહવાના જે પ્રકાર છે એ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે જોવા મળે છે. તો હવે આપણે આ આબોહવાને આધારે કેટલાક પ્રાણીઓ જે છે એ અનુકૂલન કરે છે એ કઈ રીતે અનુકૂલન સાધે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. કારણ કે તમે જો ઘણા બધા પ્રાણીઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય. કેટલાક પ્રાણીઓ જે છે બરફમાં રહેતા હોય, બીજા કેટલાક પ્રાણીઓ જે છે એ જંગલમાં રહેતા હોય. તો જંગલમાં રહેવા માટે અને બરફમાં રહેવા માટે એમના શરીરમાં કેવા અનુકૂલનો આવે છે એના વિશે આપણે આના પછીના ટોપિકમાં સમજવાનું છે. આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. હવે આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન સમજવાનું. હવામાનની સાથે નહીં. કેમ? કારણ કે હવામાન તો ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. આજે હવામાન કંઈક અલગ હોય, કાલે પણ અલગ હોય. તો એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ માટે પ્રાણીઓ અનુકૂલન સાધતા નથી. પણ જે વિસ્તારમાં તે પ્રાણીઓ રહે છે એ વિસ્તારમાં લાંબા ગાળા સુધી જીવવા માટે તેઓ અનુકૂલન કરે છે. એટલા માટે આપણે અહીંયા લખેલું છે કે આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. અને આપણા પાઠના ટાઇટલમાં પણ છે કે આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. તો બદલાતી આબોહવા સાથે પ્રાણીઓ કઈ રીતે અનુકૂલન સાધે છે એ આપણે જોવાનું છે. તો પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન કરે છે. પહેલા તો એ વાત આપણે સમજવી પડે કે
શા માટે સાધવું પડે? અને એની પહેલા પણ અનુકૂલન એટલે શું? તો અનુકૂલન કોને કહેવાય? કે જેમ જેમ વાતાવરણ બદલાય તેમ તેમ પ્રાણીઓના શરીરમાં પણ ઘણા બધા બદલાવ જોવા મળે છે. જો એમને ઠંડા વિસ્તારમાં ટકી રહેવું હોય તો એમનું શરીર એ રીતે બનેલું હોવું જોઈએ કે જે ઠંડી સામે એમને રક્ષણ આપી શકે અને શરીરને પૂરતી હૂંફ મળી રહે. જો એમને સતત ગરમ વિસ્તારમાં રહેવું હોય તો એમના શરીરમાં એવા બદલાવો થવા જોઈએ કે જેથી કરીને તે ઓછા પાણી સાથે જીવી શકે અને તેમના શરીરને વધારે તડકો પણ લાગે નહીં. એવા એક પ્રાણીના ઉદાહરણ લઈને વાત કરીએ તો ઊંટ જે છે, ઊંટને આપણે દરેકને ખબર છે રણ પ્રદેશનું વાહન કહેવાય. રણ પ્રદેશમાં બીજા બધા પ્રાણીઓ કોઈ વધારે જોવા મળતા નથી. શા માટે? કારણ કે ઊંટ એક એવું પ્રાણી છે જે ગરમી સાથે પોતાને રક્ષણ પણ આપી શકે છે અને તે ઓછા પાણી સાથે, ઓછા ખોરાક સાથે જીવિત પણ રહી શકે છે. તો અહીંયા ઊંટે અનુકૂલન સાધવું કહેવાય. કોની સાથે? રણ પ્રદેશ સાથે, રણ પ્રદેશની ગરમી સાથે. તો એની માટે ઊંટના શરીરમાં કંઈક એવી રચના હોય કે જેથી તે ગરમી સામે, ઓછા પાણી અને ઓછા ખોરાક સામે ટકી રહે છે. તો એવી રીતે બીજા બધા જે પ્રાણીઓ છે એમાં આપણે અનુકૂલનમાં બે પ્રકારના પ્રદેશો વિશે વાત કરીશું. એક ધ્રુવ પ્રદેશ અને બીજું જે છે એ વિષુવવૃત્તીય વર્ષાવનો જે છે. એ બે પ્રદેશમાં રહેતા પ્રાણી પોતાના માટે કેવું અનુકૂલન કરે છે એના વિશે આપણે આ ટોપિકમાં અભ્યાસ કરવાનો છે. તો ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશ વિશે આપણે સમજીશું કે બંને પ્રદેશના હવામાન અને આબોહવા કેવી છે અને બંને પ્રદેશમાં કયા કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે કે જેનું આપણે અનુકૂલન જોવાનું છે. નંબર 1, ધ્રુવ પ્રદેશ. ધ્રુવ પ્રદેશ એટલે આપણે પૃથ્વીનો ગોળો તમે જુઓ તો પૃથ્વીના ગોળાના બે ભાગમાં ઉપરનો ધ્રુવ અને નીચેનો ધ્રુવ, જેના આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં તમે જુઓ, ક્યારેક તમે મોબાઈલમાં મેપ ખોલીને પણ તમે જુઓ તો બંને પ્રદેશમાં સતત બરફ છવાયેલો રહે છે. બંને કેવા પ્રદેશ છે? બર્ફીલા પ્રદેશ છે, જેમાં 12 માસ દરમિયાન ત્યાં તમને બરફ જોવા મળશે. તો આવા પ્રદેશમાં જો કોઈ પ્રાણી અનુકૂલન સાધવું હોય તો પછી ઠંડીથી રક્ષણ મેળવવા માટે એના શરીરમાં ફેરફાર થવા જરૂરી છે. તો પહેલી વાત આપણે કરીશું ધ્રુવ પ્રદેશ. બીજા છે વિષુવવૃત્તીય વર્ષાવન. તો વિષુવવૃત્તિ પણ આપણને ખબર છે કે પૃથ્વીના મધ્યમાંથી જે પસાર થતી રેખા છે એને વિષુવવૃત્ત કહેવાય. આ વિષુવવૃત્ત જે છે એની ઉપર જે કંઈ પણ દેશ આવેલા છે એ વિષુવવૃત્ત ઉપર જે જંગલો આવેલા છે એ વર્ષાવનના જંગલો છે કે જ્યાં વરસાદ વધારે જોવા મળે છે. વર્ષાવન શા માટે? કારણ કે એવા પ્રદેશો છે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો એવા પ્રદેશોમાં રહેવા માટે ત્યાં રહેતા પ્રાણીઓ કેવું અનુકૂલન કરે છે અને કયા કયા પ્રાણીઓ ત્યાં રહે છે, વસવાટ કરે છે, એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. તો આપણે ધ્રુવ પ્રદેશ ક્યાં ક્યાં છે અને વર્ષાવન ક્યાં ક્યાં અભ્યાસ કરવાના છે તેના નામ લખી લઈએ. તો પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને યુએસએ આ બધા ધ્રુવ પ્રદેશના નામ છે. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, યુએસએ નું અલાસ્કા, આ બધા પ્રદેશ છે એ ધ્રુવ પ્રદેશની નજીક આવેલા પ્રદેશ છે. અને ધ્રુવ પ્રદેશની નજીક હોય તો સ્વાભાવિક છે કે આ બધા પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ અને બરફનું પ્રમાણ વધારે જોવા મળશે. તો સતત આ બરફથી ઢંકાયેલા પ્રદેશો છે. આ સિવાય પણ રશિયાનું જે સાઇબેરિયા છે એ પણ ધ્રુવ પ્રદેશમાં સમાવેશ કરવામાં આવે છે. રશિયાનું સાઇબેરિયા. તો આવા પ્રદેશોમાં ઠંડી અને બરફ જોવા મળે છે અને એ પ્રદેશોમાં રહેતા આપણે બે પ્રકારના પ્રાણીઓનું અનુકૂલન જોઈશું. પહેલા છે ધ્રુવીય રીંછ. ધ્રુવીય
રીંછ તો બે પ્રકારના જોવા મળે, એક તો આપણા જે વસાવનમાં જોવા મળે છે એ રીંછ, અને ધ્રુવીય રીંછ જે ભારતમાં પણ જોવા મળે. તમે બે પ્રકારના રીંછ ક્યારેક પ્રાણી સંગ્રહાલયમાં પણ જોયા હોય, સફેદ હોય અને બીજા કાળા હોય. તો ધ્રુવીય રીંછ જે છે એ સફેદ રંગના હોય છે, તો આપણે એના અનુકૂલન વિશે ચર્ચા કરીશું. અને બીજું છે પેંગ્વિન. પેંગ્વિનનું તમે નામ સાંભળ્યું છે કે માણસની જેમ ચાલતા જે પક્ષીઓ અને પ્રાણીઓ બંનેમાં આવી શકે, કારણ કે એની પાંખો પણ છે, ચાલી પણ શકે છે અને તરી પણ શકે છે. ઉડી નથી શકતી, ચાલી શકે, તરી શકે. તો એની માટે એ બરફમાં રહેવા માટે અને બરફીલા પાણીમાં તરવા માટે એના શરીરમાં કેવા ફેરફારો આવેલા છે, કેવી વિશિષ્ટ રચનાઓ આવેલી છે, એના વિશે પણ આપણે એના અનુકૂલનમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આબોહવા એટલે શું, આબોહવા કોના આધારે નક્કી થાય, આબોહવાના પ્રકાર અને અનુકૂલન કોને કહેવાય એના વિશે અભ્યાસ કર્યો. હવે જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે આપણે અલગ અલગ પ્રાણીઓના અનુકૂલન વિશે ચર્ચા કરીશું. આભાર.